ખાણીપીણીના શોખીન અમદાવાદીઓને ઝટકો, માણેકચોક બજાર રહેશે 1 મહિના માટે બંધ. અમદાવાદનું ખાણીપીણી માટેનું વર્ષો જૂનું માર્કેટ માણેકચોક આગામી સમયમાં બંધ થવાનું છે. એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માણેકચોકમાં જૂની ડ્રેનેજ સિસ્ટમને રિહેબિલિટેશન કરવામાં આવશે, જેને લઈને હાલમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ ખાણીપીણી બજાર 1 મહિના માટે બંધ રાખવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોના જણાવ્યા અનુસાર અમદાવાદના મધ્ય ઝોનમાં 55 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેનેજની લાઇન નાખવાની કામગીરી કરવામાં આવશે. હાલ તેની સર્વેની કામગીરી ચાલી રહી છે, જે પૂરી થયા બાદ રિહેબિલિટેશન માટેની કામગીરીના પગલે માણેકચોક 1 મહિનો બંધ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા ખાણીપીણી વિક્રેતા અને સોની બજારના વેપારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે. જોકે બજાર ક્યારે ખુલશે તેની તંત્ર દ્વારા સત્તાવાર કોઈ પણ માહિતી આપવામાં આવી નથી. હોળીના તહેવાર બાદ ડ્રેનેજની કામગીરી શરૂ થશે, તેથી હોળી બાદ માણેકચોક બંધ રાખવામાં આવી શકે છે. જો માણેકચોક બંધ રહે તો અહીં ખાણીપીણીના વેપારીઓને મોટો ફટકો પણ પડી શકે છે. તેમના ધંધા રોજગારોમાં પણ અસર પડી શકે છે. આવી લેટેસ્ટ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.